કાલે અમે બધા સોસાયટી વાળા સોનીને ત્યાં ગયા હતા તો મેં બી એક સોનાનો હાર નક્કી કરી નાખ્યો. અરે પણ પૈસા ક્યાંથી લાવવાના યાર? કેમ ક્યાંથી લાવવાના? અરે એટલે મારી જોડે પૈસા નહીં યાર, અને હમણાંથી ધંધો બી મંદો ચાલે છે. તો કઈ વાંધો નહીં, આ વખતે ચાંદીનો સિક્કો લઈ લઈશું. મને નહીં લાગતું યાર આ વખતે એ બી આવે. જ્યાં પૈસા માંગવા જવું છું, ઉઘરાણી કરવા જવું, બોલે પૈસા જ નહીં. દિવાળી છે, દિવાળી પછી આવજો, તહેવાર છે. અરે યાર જેમ તમારા તહેવાર છે મારે બી તહેવાર છે, મારે બી દિવાળી છે, મારે બી બૈરી છોકરા છે, પણ નહીં, કોઈ સમજવા તૈયાર નહીં. અરે યાર ના સમજે એ લોકો તો બહારના છે. તું તો મારી પોતાની પત્ની છે, તું તો સમજ. તમે તમારી ટેન્શન ના લેશો, હું સોનીને જઈને ના પાડી દઈશ. કપડા તો મારી જોડે ઘણા નવા પડ્યા છે, તો આ વખતે કપડાં લાવવાની જરૂર નહીં. નાસ્તો 2-4 વસ્તુ ઘરે બનાવી લઈશ, તો એના પૈસા ખર્ચવાની જરૂર નહીં. થેન્ક યુ. શું શેઠ યાર, મારા ફોન તો ઉપાડો. આ લો ભાઈ તમારો ફટાકડા. આલો તમારું બિલ. 30,000 રૂપિયા તમે આપીને આવ્યા હતા, 29,000 ફટાકડા અને 1,000 રૂપિયા પાછા. અરે આ 100% બીજાની થેલી આવી છે અહીંયા ગાડી. કાર્તિક વ્યાસ 105 સુખમ અપાર્ટમેન્ટ. શેઠ બરોબર ચાર્જ કરશે. આ અમારા જ ફટાકડા છે ભાઈ, તમે જાઓ એટલે ફોડવાનું ચાલુ કરું.